નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યની તમામ શાળાઓમાં આજથી ધોરણ 3 થી 8ની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ। નવા વાહનોની નોંધણીએ આરટીઓને માલામાલ કરી દીધી। અધધર ₹202 કરોડની આવક। સોનાના ભાવમાં તેજી યથાવત, 75,000ને નજીક ભાવ પહોંચ્યો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યની તમામ સ્કૂલોમાં ધોરણ 3 થી 8ની દ્વિતીય શાળાકીય પરીક્ષા આજથી શરૂ થઈ છે। 4 એપ્રિલથી 23મી એપ્રિલ વચ્ચે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક સ્કૂલોમાં એક સૂત્રતા રહે તે માટે જિલ્લા, કોર્પોરેશન, નગરપાલિકાના સહિત સ્કૂલોમાં એક સાથે જ પરીક્ષાનું આયોજન કરવા તાકીદ કરાઈ છે। રાજ્યની 32,000 સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી અંદાજે 50 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે। વિભાગે અગાઉ જાહેર કરાયેલ પરિરૂપ પ્રમાણે પરીક્ષા લેવાની તાકીદ કરવામાં આવી છે। રાજ્યની તમામ સ્કૂલોમાં પરીક્ષા ક્યારે લેવી તે અંગે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। નવા વાહનોની નોંધણીએ રાજકોટ આરટીઓ કચેરીને માલામાલ કરી દીધી છે। આરટીઓ કચેરીમાંથી મળેલી માહિતી મુજબ નાણાકીય વર્ષ 2023-24માં આરટીઓ કચેરીને નવા વાહનોની નોંધણી પેટે ₹202 કરોડની આવક થઈ છે। નાણાકીય વર્ષ 2022-23માં આ આંકડો 171 કરોડ રહ્યો હતો। પરિણામે ગત નાણાકીય વર્ષમાં આવકમાં ₹31 કરોડનો નોંધપાત્ર વધારો થયો છે। પ્રાપ્ત વિગત અનુસાર ગત નાણાકીય વર્ષ 2023-24માં કુલ 1,13,220 વાહનોની નોંધણી થઈ છે। નાણાકીય વર્ષ 2022-23 નાણાકીય વર્ષમાં કુલ નવા 96,715 વાહનોની નોંધણી થઈ હતી, જેના પેટે કચેરીને ₹171 કરોડ 62,21,882ની આવક થઈ હતી। સોનું અને ચાંદીના ભાવ ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યા છે। 73,000 રૂપિયાની સપાટી કુદાવ્યા બાદ સોનાએ ફરી સર્વોચ્ચ ભાવ બનાવ્યો છે, તો સોનાની પાછળ ચાંદી પણ રેકોર્ડ હાઈ લેવલે પહોંચ્યું છે। પરિણામે સામાન્ય લોકો માટે સોનું ચાંદી ખરીદવું મુશ્કેલ બની ગયું છે। આ સાથે પ્રતિ 10 ગ્રામ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 73,200 રૂપિયા ઓલ ટાઈમ હાઈ થયો છે। અગાઉ 1 એપ્રિલ 2024ના રોજ સ્થાનિક બજારમાં સોનાનો ભાવ ઇતિહાસમાં પહેલીવાર 71,000 રૂપિયાની ટોચે પહોંચ્યો હતો। 99.5 શુદ્ધ સોનાનો ભાવ 71,500 રૂપિયા થયો હતો। સ્થાનિક બજારમાં માત્ર 3 સપ્તાહમાં જ સોનું 4,000 થી 5,000 રૂપિયા મોંઘું થયું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર રાજકોટમાં રખડતા ઢોરનું ટેગિંગ કાર્ય હાલ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને તેનો આંકડો આશરે 8,000 થી વધુનો આવ્યો છે। આ તકે રાજકોટના વેટરનરી ડોક્ટર જકાસણિયાએ જણાવ્યું હતું કે હાલ રાજકોટ મનપા દ્વારા જે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે તેમાં 8,000 થી વધુ ઢોરનો સમાવેશ થયો છે અને આવનારા દિવસોમાં વધુ 4 એનિમલ હોસ્ટેલનું પણ નિર્માણ કરવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે નવેમ્બર 2023થી આપણે શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસી લાગુ પાડવામાં આવેલ, જે અન્વયે જે પશુપાલકો પાસે પોતાના પશુઓ રાખવા માટે માલિકીની જગ્યા હોય તેવા પશુપાલકોના પશુઓને આપણે RFID અને ટેગિંગ કરીએ છીએ। નવેમ્બરથી લઈ અત્યાર સુધીમાં જેટલા પશુપાલકોએ આપણને અરજી આપેલ અને પશુઓ રાખવા માટે લાયસન્સ કે પરમિટ માટે પાત્રતા ધરાવતા હોય તેવા તમામ પશુપાલકોના ઘરે જઈ મુલાકાત લઈ સર્વે કરી અને પાત્રતા ધરાવતા તમામ પશુપાલકોના પશુઓને આપણે RFID અને ટેગિંગ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે। ફરિયાદની વાત કરીએ તો પહેલાંના પ્રમાણમાં હાલે 50% કરતાં પણ ઓછી ફરિયાદ મળે છે અને જાહેર માર્ગો, રસ્તાઓ અને શહેરી વિસ્તારમાં પણ પહેલાંના જેટલા પશુઓ જોવા મળતા હતા એના પ્રમાણમાં હાલ ઘણા ઓછા પશુઓ જોવા મળે છે। અને ખાસ કરીને વાત કરીએ તો પશુઓમાં પણ જે સિટીની બોર્ડર હોય એવા વિસ્તારોમાં જ વધુ પશુઓ જોવા મળતા હોય છે કે જે મોટાભાગે માઇગ્રેટ થઈને આવતા હોય છે। આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પશુપાલકો પાસે પોતાના પશુઓ રાખવા માટે માલિકીની જગ્યા ન હોય તેવા પશુપાલકોને આપણે એનિમલ હોસ્ટેલની સુવિધા પૂરી પાડીએ છીએ। હાલે આપણે કોઠારિયા ખાતે, મવડી ખાતે, રૈયાધાર ખાતે અને રેલનગર રોડ ઉપર રોણકીના સર્વેમાં આપણે એમ 4 એનિમલ હોસ્ટેલ હાલે આપણે કાર્યરત છે। આ ઉપરાંત આપણે મોટા મવા ખાતે પણ એક એનિમલ હોસ્ટેલની કામગીરી ચાલુ છે અને તે ઉપરાંત બીજી
વધુ 3 એનિમલ હોસ્ટેલ, એક કોઠારિયા તરફ, એક રૈયાધાર તરફ અને એક બેડી ચોકડી તરફ સોખડા વિસ્તારમાં આપણે એનિમલ હોસ્ટેલ બનાવવાનું આયોજન છે. આપણે જો કોઈ પશુપાલક હોય પોતાના પશુને પોતાની માલિકીની જગ્યામાં ન રાખતા હોય તો એવા પશુઓને આપણે હાલે જપ્ત કરવાની કાર્યવાહી કરી છે. જે પશુપાલકો પાસે પરમિટ કે લાયસન્સ ન હોય તેવા પશુપાલકો હવે શહેરમાં પોતાના પશુઓ રાખી શકતા નથી. શહેરમાં પશુઓ રાખવા માટે તેઓ પાસે પરમિટ કે લાયસન્સ હોવું ફરજિયાત છે. હાલે પણ આપણે જે પશુપાલકો પાસે પરમિટ કે લાયસન્સ ન હોય તેના પશુઓ આપણે જપ્ત કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. અને જો કોઈ પણ પશુઓ જાહેર માર્ગ ઉપર જોવા મળેલ હોય આપણને તો એ પરમિટ ધારકનું હોય કે પરમિટ વિનાનું હોય તો એ પશુઓ આપણે જપ્ત કરીએ છીએ. પરમિટ જો તે પશુનું RFID કે ટેગિંગ કે રજિસ્ટ્રેશન કરેલ ન હોય તો તે પશુ આપણે કાયમી ધોરણે જપ્ત કરીએ છીએ. અને જો કોઈ પરમિટ ધારક અથવા તો લાયસન્સ ધારકનું હોય તો આપણે જે દંડની જોગવાઈ છે તે દંડની જોગવાઈ મુજબ આપણે તેમનો દંડ વસૂલ કરી અને પાછું એમનું પશુઓ પરત આપતા હોઈએ છીએ. શ્વાનોના પ્રશ્નના નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલે 3 પ્રકારની કામગીરી કરી રહ્યા છીએ. એક શ્વાન વેંધીકરણ કામગીરી, એટલે કે શ્વાનોની સંખ્યા છે એમાં વધારો ન થાય અને તેને આપણે કંટ્રોલ કરી શકીએ તે માટે આપણે શ્વાનોમાં શ્વાન વેંધીકરણ કામગીરી કરીએ છીએ. શ્વાન વેંધીકરણની સાથોસાથ આપણે જે તે શ્વાનને અડવકા વિરોધી રસી પણ આપતા હોઈએ છીએ. આ ઉપરાંત અગાઉ જે શ્વાનને આપણે વેંધીકરણ ઓપરેશનમાં આવરેલું હોય અને હડકવા વિરોધી રસી આપેલ હોય એમાં પણ હડકવા ન થાય તે માટે આપણે દર વર્ષે શ્વાનોને ફરીથી હડકવા વિરોધી રસીકરણ પણ કરીએ છીએ. ફરીથી હડકવા વિરોધી રસીકરણની કામગીરીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલે 6થો રાઉન્ડ ચાલી રહ્યો છે. આ ઉપરાંત શહેરમાં કોઈ શહેરીજનોને આપણને અવારનવાર શ્વાન કરડવાની ફરિયાદ મળે તો એ ફરિયાદના આધારે આપણે જે તે શ્વાનને આપણે ડોગ ફ્રેન્ડલી સેન્ટર બનાવવામાં આવેલ છે ત્યાં રાખીએ છીએ. ત્યાં ઓબ્ઝર્વેશનમાં રાખીએ. શ્વાનનો આપણે જે એની વર્તણૂક હોય તેનો અભ્યાસ ત્યાં કરીએ છીએ અને ધીરે ધીરે શ્વાનને ફ્રેન્ડલી બને તેવો આપણે પ્રયત્ન કરીએ છીએ. શ્વાન ફ્રેન્ડલી થઈએ તેને આપણે મૂળ જગ્યાએ પાછા પરત મૂકીએ છીએ. આ પ્રકારની હાલે આપણે 3 પ્રકારની કામગીરી કરી રહ્યા છીએ. નિયમ અનુસાર શ્વાનને એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ ખસેડી શકતા નથી. એટલે કોઈ કારણોસર કોઈ પણ આપણને ફરિયાદ મળે તો પણ આપણે શ્વાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકીએ એ શક્ય હાલે નથી. રાજકોટ ગિરાસદાર ક્ષત્રિય વકીલ ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. સમાજના લોકો પર ખોટી રીતે કેસ દાખલ કરવામાં આવે છે અને રાજકીય દબાણ કરવામાં આવે છે. સમાજના લોકોને વકીલની જ્યારે પણ સલાહ સૂચનની જરૂર પડશે ત્યારે સમાજને મદદરૂપ થવા ગિરાસદાર ક્ષત્રિય વકીલ ફાઉન્ડેશનના વકીલો નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર છે. ગોહિલ રજૂઆત અમે એ રીતના કરવા આવ્યા છે કે જે અત્યારે પરસોત્તમભાઈ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરેલી છે તો તેને અનુસંધાને જે આખા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં અને રાજસ્થાન સુધી જે આંદોલન થઈ રહ્યા છે તે આંદોલનમાં અમે એના સમર્થનમાં છીએ. અને જે કાયદેસર રીતે જે કાંઈ અમારે સલાહ સૂચનની જરૂર અમારા સમાજને પડશે કે અગ્રણીને પડશે ત્યાં અમે તેની સાથે રહીશું કાયદાકીય રીતે મદદ કરવામાં. તેમજ ખોટી રીતે જે ગુનામાં ફિટ કરવામાં જે આવી રહ્યા છે અને જે રાજકીય દબાણથી જે ઉશ્કેરણી કરવામાં આવે છે અમારા સમાજને અને ખોટી રીતે એને કોઈ ગુનામાં ફિટ કરી દેવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો તેની સામે અમે નામદાર હાઈકોર્ટમાં અને નામદાર સુપ્રીમ કોર્ટ સુધી પણ તેઓ લોકોને ખોટી રીતે જો આવી રીતના કાર્યવાહી કરશે તો ખેંચી જવા માટે અમે ટિકિટ રદ થાય કે ન થાય પણ એ અમારા સમાજના અગ્રણીઓ નક્કી કરવાના છે અને એ પોતે લડાઈ કરી રહ્યા છે અને અમે એના સપોર્ટમાં છીએ. પણ આ કાર્યક્રમ જ્યાં સુધી પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે. બધાને ઘણું નુકસાની છે. એને આ ગુનાનો ભંગ કરેલો છે, આચારસંહિતાનો ભંગ કરેલો છે. ભલે ક્લીન ચીટ આપી પણ એની સામે અમારો ક્ષત્રિય સમાજ અપીલમાં જવાનો છે. અને પ્લસ જે જ્યારે અત્યારે એને આચારસંહિતા ભંગ સિવાય તે અત્યારે જે ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનું કાવતરું કરી રહ્યા છે ઉશ્કેરણીનો અને કાવતરાનો પણ એની ઉપર ગંભીર પ્રકારનો ગુનો લાગી શકે. ભુજ ખાતે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાની વિશાળ રેલી સાથે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન સામે સખત વિરોધ વ્યક્ત કરાયો હતો. શ્રી અખિલ કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના નેજા હેઠળ કચ્છ જિલ્લા ક્ષત્રિય સભા, કચ્છ જિલ્લા ક્ષત્રિય મહિલા સભા, કચ્છ જિલ્લા ક્ષત્રિય યુવા સભા અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય કરણી સેના આ તમામ સંસ્થાઓના નેજા હેઠળ મળેલી વિશાળ સભામાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધના નિવેદનને લઈને સખત નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ કરીને આજે ભુજ ખાતે જે રાજપૂત છાત્રાલય છે ત્યાંથી અમે હુંકાર કર્યો છે કે જો ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાની
ટિકિટ નહીં બદલે તો અમે એનું પરિણામ બદલી નાખીશું. જો ક્ષત્રિય સમાજ આજે જે રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે પોતાની આન બાન અને શાન માટે, જે એની અસ્મિતા અને જે એની ગરિમા ઉપર જે લાંછન લગાડવામાં આવ્યું છે એ લાંછનનો પ્રતિકાર રૂપે આજે અમે ભેગા થયા હતા, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. છતાં પણ જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ચોક્કસપણે અમે બધા જ મોરચે એ લડી લેવાના છીએ. અમે એક ક્ષત્રિય સમાજ છીએ જેને હંમેશા આપવા માટે વખણાય છે, લેવા માટે નહીં. પરંતુ આજે અમે એ ટિકિટ લેવા માટે આવ્યા છીએ કેમ કે જે પરસોત્તમ રૂપાલા ને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે જેને ટિકિટ આપવામાં આવી છે તેને અમારા ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. એટલે સ્વાભિમાનના ભોગે ક્યારેય પણ માફી આપવામાં નહીં આવે એ ભારતીય જનતા પાર્ટીએ પણ ધ્યાનમાં રાખવાનું. અને અમે સ્પષ્ટ વિનંતી કરીએ છીએ કે હજી પણ સમય છે. જો એ વિનંતીના ભાગરૂપે નહીં સમજે તો પછી જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં અમે સમજાવીશું. કારણ કે અમે ક્ષત્રિય સમાજ છીએ. ગોબા પાડી દેતા પણ આવડે છે અને ગોબા ઉપાડી લેતા પણ આવડે છે, પાડિયા કરી દેતા પણ આવડે છે અને પાડિયા થતા પણ આવડે છે. કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજની સંલગ્ન તમામ સંસ્થાઓ આજે સમગ્ર કચ્છમાંથી રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો એકત્ર થઈ અને જાડેજા બોર્ડિંગથી કરી અને અહીંયા કલેક્ટર ઓફિસ સુધી મૌન રેલી દ્વારા આવી અને કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો કે રાજપૂત સમાજનો ઇતિહાસ હંમેશા ઉજળો રહ્યો છે. તે સ્વમાન, પરંપરા અને મર્યાદા અને મોભામાં માને છે. તો આજે રાજપૂત સમાજ પહેલાં પણ રાજાશાહી ટાણે પણ દરેક સમાજમાં તે લડતો આવ્યો છે અને દરેક સમાજની રક્ષા કરી છે. આ તો એ સમાજ છે કે જેના સમાજની બહેનોની સ્વાભિમાનની વાત આવી છે તો સમાજ ક્યારેય સાંખી નહીં લે. અને હું આપના મીડિયા દ્વારા હું ભાજપને અગ્રણીઓ અને જે મોવડી મંડળ છે તેમને હું વિનંતી કરવા માગું છું કે બહેનોની આ સ્વમાનની લડાઈ છે તો જ્યારે બહેનો જોહર કરવા તૈયાર થઈ છે આ સમયમાં પણ તો ભાઈઓ પહેલાં કેસરિયા કરે અને પછી જ બહેનો જોહર કરશે. ભાઈઓએ એક વચન આપ્યું છે અને હું આપના દ્વારા માનનીય મોદી સાહેબને પણ કહેવા માગું છું કે જલ્દીમાં વહેલી તકે તેમની ટિકિટ રદ કરી અને બીજા ઉમેદવારને આપો તો રાજપૂત સમાજ એમની સાથે જ રહેશે. અમે કોઈ એમ નથી કહેતા કે આ ઉમેદવારને આપો કે આ ઉમેદવાર ગમે તેને આપે, પણ રૂપાલાની ટિકિટ કટ કરે અને બીજા ઉમેદવાર જીતી જશે અને રાજપૂત સમાજ કાયમ બીજેપી પાર્ટી સાથે છે, કાયમ રહેશે અને આવતા ભવિષ્યમાં પણ રહેશે. પણ આ એક માંગણી અમારી સ્વીકાર્ય થાય તો જ રાજપૂત સમાજ આ વખતે પાર્ટી સાથે રહેશે. અને મોદી સાહેબને કહું છું કે એ આ નિર્ણય જલ્દીમાં વહેલી તકે લ્યો, નહીતર અમે રાજપૂતાણીઓની તૈયારી છે કે એક હાંકલે સમગ્ર 1 લાખ ગુજરાતમાંથી 1 લાખ રાજપૂતાણીઓ દિલ્હી કૂચ કરશે. સુરત શહેરમાં સાયબર ફ્રોડના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર અલગ અલગ જાહેરાત મૂકીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના એક વ્યક્તિને ટેલિગ્રામ આઈડી પર હોટલમાં ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન આપવાની લાલચ આપી છેતરપિંડી કરનારે વેબસાઇટમાં ફરિયાદીના નામના યુઝર નેમ અને આઈડી પાસવર્ડ બનાવ્યા હતા. ત્યારબાદ ફરિયાદીને એક ટાસ્ક પૂરો કરવા બદલ 1042 રૂપિયાનું કમિશન આપ્યું હતું. ત્યારબાદ વધારે ટાસ્ક માટે ફી ભરવાનું કહી આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ અલગ ટાસ્કના નામે અલગ અલગ બેંક એકાઉન્ટમાં 7,50,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર શહેરના નાગરિકો સાથે વિવિધ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ કરી વિવિધ પ્રકારની એમો અપનાવીને સાયબર ગુનાનો નાગરિકોને ભોગ બનાવનાર આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ. તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી શ્રી શશિકાંતભાઈ સવાણીની ફરિયાદ લઈ ગુનો નોંધવામાં આવેલ હતો. જેમાં ફરિયાદીશ્રીને ઘેર બેઠા કમાણી કરવાની લાલચ આપી ટેલિગ્રામ આઈડી પરથી તેઓનો સંપર્ક સાધી ટાસ્ક ફ્રોડની કામગીરી આપવામાં આવેલ હતી, જેની અંદર તેઓને વિવિધ હોટલના બુકિંગ કરવાનું એક ટાસ્ક આપવામાં આવ્યું હતું. એ અનુસંધાને તેઓને બોળવીને તેઓની પાસેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી લગભગ 7,50,000 રૂપિયા જેટલી માતબર રકમ ઓનલાઈન વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ટેકનિકલ સર્વેલન્સ અને પોલીસની મહેનતના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીનું નામ છે જિગ્નેશ આહલપરિયા. તેઓ મૂળ એકાઉન્ટ ધારક છે, જેઓએ આ ફાઇનાન્શિયલ ફ્રોડ માટે પોતાનું એકાઉન્ટ ₹12,000 લઈને આગળ ભાડે આપેલ હતું. તેઓની હાલમાં વધુમાં પૂછપરછ ચાલુ છે, જેથી આગળના આરોપીઓને
પકડી શકાય તે માટે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ટાસ્ક બુકિંગનો આપવામાં આવ્યો હતો, હોટલ બુકિંગનો. એના માટે એક વેબસાઇટની પણ લિંક અરજદારને આપવામાં આવી હતી. શરૂઆતમાં અરજદારને થોડું કમિશન પણ એમના એકાઉન્ટમાં, એમના SBI બેંકના એકાઉન્ટમાં વિડ્રો કરવા દેવામાં આવ્યું હતું. ત્યારબાદ અરજદારને એવી રીતે ફોસલાવવામાં આવ્યા કે જો તમે એકાઉન્ટમાંથી કમિશન વિડ્રો નહીં કરો તો તમને બમણું કમિશન મળશે, બમણા રૂપિયા મળશે. એવી રીતે અરજદાર પાસે અલગ અલગ બેંક આ ટાસ્ક કરવા માટે પણ તેમની પાસે પૈસા જમા લેવામાં આવતા હતા. પછી એમના એકાઉન્ટની અંદર બમણા પૈસા શો થતા હતા, જેથી અરજદાર લોભામણી જાહેરાતના લીધે લલચાઈ ગયા. આજે કુલ 7 બેંક એકાઉન્ટની અંદર પૈસા જમા થયા હતા. અરજદારે જે ટ્રાન્સફર કર્યા હતા એમાં ફેડરલ બેંક છે, ઇન્ડસઇન્ડ બેંક છે અને AU સ્મોલ ફાઇનાન્સ બેંક, ગુજરાત, મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગાલ, યુપી, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે જગ્યાઓના આ બેંકના જે ખાતા છે એની અંદર આ રૂપિયા ટ્રાન્સફર થયેલા છે. વધુ તપાસ આગળ ચાલુ છે. હજુ હાલના તબક્કે એકાઉન્ટ ફ્રીઝ છે. કોર્ટની કાર્યવાહી બાદ જ પૈસા રિકવર કે અનફ્રીઝ કરી શકાય. આ રૂપિયા ફ્રીઝ છે અંદર એકાઉન્ટમાં. અમે સ્ટેટમેન્ટ મંગાવીશું, એના આધારે વધુ ખ્યાલ આવે. સુરત શહેર છેલ્લા ઘણા સમયથી પોલીસ કમિશનર વિહોણું છે. છેલ્લા 3-4 દિવસમાં 5મી હત્યાનો બનાવ બન્યો છે. હત્યાનો ઘટનાક્રમ યથાવત રહેતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. ત્યારે સિંગણપોર કોઝવે ખાતેથી તાપી નદીમાંથી ગળું કપાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી બોડીને PM અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મૃતકની ઉંમર આશરે 35 વર્ષ હોવાનું સામે આવ્યું છે. હત્યાનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે. આજરોજ સવારે 8:15 વાગ્યાના સુમારે કંટ્રોલ રૂમ પર એક ફોન આવેલો કે એક અજાણી લાશ કે જે તાપી કોઝવે પાસે તરતી હાલતમાં જોવા મળે છે. જે બાબતે PCR અને યુનિવર્સિટીના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓએ મને જાણ કરેલ અને પોતાને મોકલતા એક અજાણી આશરે 30 થી 35 વર્ષની મેલ પુરુષની ડેડ બોડી પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ છે. જેને સ્થાનિક લોકોની હાજરીમાં એને બહાર કાઢી અને હાલ સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. મૃતદેહ ઉપર ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળે છે. પ્રાથમિક કારણ PM નોટ આવ્યા બાદ ખ્યાલ આવશે. અરવલ્લી જિલ્લામાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે. ત્યારે માલપુર ખાતે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી યોજાઈ હતી. મોટી સંખ્યામાં સામાજિક યુવા અને અગ્રણીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. માલપુર 4 રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજાઈ હતી. આ રેલીમાં રૂપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સંગઠન દ્વારા માંગ કરાઈ હતી. માલપુર તાલુકા જિલ્લા અરવલ્લીથી હું જસપાલસિંહ રાઠોડ પુરુષોત્તમ રૂપાલા વિશે એટલું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો એનું પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયાર રહેવું પડશે અને ઘણી બધી સીટો ગુમાવવાની એમને તૈયારી રાખવી પડશે એટલું કહેવા માંગુ છું. એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કે જ્યાં પણ એનો જે નિર્ણય લેવો હોય એ જલ્દીમાં જલ્દી લઈ લે તો સારું છે. બાકી એનું પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયાર રહેવું પડશે. કારણ કે રાજપૂતો તૈયાર જ છે તો ગુજરાતના રાજપૂતો તૈયાર છે, એટલા રાજકોટના નહીં. એટલે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ વહેલામાં વહેલી તકે રદ કરો, નહીં તો તમારું પરિણામ ભોગવવા તૈયાર થઈ જાઓ. તમે જે જાહેરાત કરો છો કે આટલી સીટો લાવશું, આટલી સીટો લાવશું, એ બધું તમારી ખોટી વાહિયાત વાતો થઈને ઊભી રહેશે એટલું કહેવા માંગુ છું. આજે આપણે રાજપૂત સમાજ જ્યારે ભેગો થયો છે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે રૂપાલાના વિરુદ્ધમાં. રૂપાલાએ જે એની રૂલી ચલાવી છે, ખોટી રીતના બેન દીકરીઓ સામે આક્ષેપ કરીને અહીંયા જે આખા ગુજરાતનું વાતાવરણ દોડવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે મને એ નથી સમજાવતું કે 545 સીટોમાંથી એકાદ સીટ નહીં આવે અથવા રૂપાલાની ટિકિટ રદ કરીને ગમે એના હાલત તો અમારો ક્યાંય વિરોધ છે જ નહીં. બાકી અમે 18 વર્ણોને જોડે લઈને ચાલવાવાળા રાજપૂતો છીએ, ત્યારે એની ટિકિટ રદ થાય. બસ અમારો તો એક જ માગણી છે, એની ટિકિટ રદ થવી જોઈએ. અને આજે 7 સુધી થાય એવી ભગવાન ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે આજે 7 સુધી થાય, જેથી કરીને વાતાવરણ દોડાય નહીં. એટલે એટલી ઉપરનું જે કંઈ પણ છે મોવડી મંડળ એમનું એ પોતે નિર્ણય લઈ લે એવી મારી અપેક્ષા અને આશાઓ સાથે હું વિનયસિંહ રાઠોડ માલપુર હું હોશો અવાજમાં એટલું કહું છું કે રૂપાલાએ ખરેખર જે આ કરીને અમારી જે લાગણી દુભાઈ છે ને એને તો આ જીવનભર માફ નહીં કરીએ, અમે ક્યારેય માફ નહીં કરીએ એને. ઉપલેટામાં ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો, અગ્રણીઓ અને વડીલો જોડાયા હતા. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા
કરવામાં આવે તેવી માંગ સાથે રાજપૂત સમાજના લોકો એકત્રિત થયા હતા। મારું નામ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હું એક નાના ગામમાંથી આવું છું। રાજપૂત સમાજ પ્રત્યે આન બાન શાન સાથે મારા સમાજનું મને ખૂબ જ મહત્વ છે। આજે મુરબ્બી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા રાજપૂત સમાજ વિશે, રાજપૂતના અમારા માતા બહેનો વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એ માત્ર વખોડવાને લાયક નથી। રાજપૂત સમાજ માટે આન બાન અને શાનનો પ્રશ્ન છે। આવા એલફેલ નિવેદનો આપી જ્ઞાતિ અને જાતિ વચ્ચે ભેદભાવ કરી અને એની જે કાંઈ મનસા હોય એ મનસા અમે એને કોઈ પણ જ્ઞાતિ જાતિમાં વેચાવી અને એની મનસા અમે સાબિત નહીં થવા દઈ। અમારો રાજપૂત સમાજની એક જ માંગ છે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો, એના સિવાય તમે ગમે એને આપો। રાજપૂત સમાજને, ક્ષત્રિય સમાજને શિરોમાન્ય છે। આ તકે માત્ર એવું નથી, આખા ઉપલેટા તાલુકાના તમામ ગિરાસદારી ભાઈઓ, તાલુકદાર ભાઈઓ, બધા જ રાજપૂત ભાઈઓ, ક્ષત્રિય ભાઈઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા છે અને બધાએ ગામડે ગામડે પણ બંધના ન પ્રવેશના બોર્ડ લગાવેલા છે। છતાં પણ જો આ લોકોની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિયને સાજે એવી રીતનું ભવિષ્યમાં અમે આંદોલન કરતા પણ અચકાઈશું નહીં। અમારી પેઢીઓએ ના અનુભવ ઉપરથી અમે પણ મહેસૂસ કરેલું છે। વાત એક કરે છે કે માફી આપી દો, માફી આપી દો। ક્ષત્રિય સમાજ વિશાળ ભાવના વાળો હોય છે। 100% ક્ષત્રિય સમાજ વિશાળ ભાવના વાળો છે, હતો અને રહેશે। પણ જૂના ઇતિહાસ ઉપરથી અમને પણ અનુભવ છે, જ્યારે જ્યારે માફી આપી છે ત્યારે ત્યારે રાજપૂતો માથે વધારે આક્રમણો થયા છે। એના દાખલા પણ ઇતિહાસમાં ઘણા છે। એટલે ઇતિહાસનો બોધપાઠ લઈને પણ અમારે માફી આપવાનો સવાલ નથી। એટલે સમય સૂચકતા જોઈ પરસોત્તમભાઈ સારી રીતે એની રીતે માનભેર ટિકિટ પાછી ખેંચી લે, એને કોઈને એની પાર્ટીને પ્રોબ્લેમ ના આવે ને રાજપૂત સમાજને પ્રોબ્લેમ ના આવે, આવી અમારી તમામ રાજપૂત ભાઈઓની, માતાઓની, બહેનોની અને યુવાનોની માગણી છે। હું જયદેવ શિવાળા ગધેથળ। રાજપૂત સમાજ માટે અન્યાય થયો છે। પરસોત્તમ રૂપાલા એક સભાની અંદર અમારા ક્ષત્રિય સમાજનો ઉજળો ઇતિહાસ હોય એને કલંકિત કરવા માટે એને એવા શબ્દો કાઢ્યા। અમારી એ માગ હોય કે પરસોત્તમ રૂપાલાની દાવેદારી રદ થાય। બસ અમે કોઈ બીજી જ્ઞાતિની કોઈ વિરોધ નથી કરતા। બસ એક પરસોત્તમ રૂપાલા એની દાવેદારી ના થાય, રદ થાય। બીજા નંબરની વાત એ કે રાજપૂત સમાજ આજે એટલો ઉજળો ઇતિહાસ છે કે એમને 560 રજવાડા આપી દીધા હોય તો આ તો અમારા માટે કાંઈ ના કહેવાય। અને અમારી એક વસ્તુ એવી હોય છે, અમારી બહેનો દીકરીઓ એની ઇજ્જત તો અમારે એટલી બધી હોય છે કે અમે એના થકી ઉજરાવાય નારીથી। તો આજે એનું અપમાન થયું છે તો અમે આ જરી કંઈ સહન ન કરી લઈ અને અમે એવું વિચારીએ છીએ કે આ સરકાર ભારતની અંદર એક રૂપાલા માટે જ હાલતી હોય છે। આજે 15 દિવસથી અમારો સમાજ આ લડતર આપે છે તો એનો કોઈ ન્યાય નથી આપતા અને એ પરસોત્તમ રૂપાલાની દાવેદારી અગળ રાખવા માટેના સરકાર પ્રયત્નો કરે। રાજપૂત સમાજ હિસાબ કરો તો ભારતની અંદર 22 કરોડ રાજપૂત સમાજ છે અને આનો પડઘો એક રાજ્યની અંદર પડવાનો છે। એક રાજ્યની અંદર જ્યાં જ્યાં ભાજપ સરકારની જે કાંઈ સીટો હશે ત્યાં અસર કરશે અને કાયમીને માટે આ સરકાર સામે ક્ષત્રિયો વિરોધમાં રહેશે। આ બાબતમાં અમારો વિરોધ છે, પરસોત્તમ રૂપાલાની દાવેદારી નાબૂદ થાય। કારણ અમારા સમાજને કલંકિત કર્યો છે એવા શબ્દો બોલીને। આજે અમારો સમાજ બીજા સમાજને કાયમી માટે રક્ષણ કરતો સમાજ હોય, જ્યાં ત્યાં કઈ મુશ્કેલી પડી હોય અન્ય જ્ઞાતિને, તે રાજપૂત સમાજ આગળ હોય છે। રાજપૂત સમાજોએ બલિદાન દીધા છે કાયમી માટે અને હિન્દુ ધર્મ બચાવવા માટે રાજપૂત સમાજનો ભોગ છે। મહારાણા પ્રતાપ હોય, શિવાજી મહારાજ હોય, પૃથ્વીરાજ ચૌહાણ હોય, આ બધાએ બલિદાન દીધા છે। એને કલંકિત કરવા આ સહન આ રાજપૂત સમાજ ન કરે અને કરીએ તો પણ અમારા સમાજનું અપમાન થાય। હવે રહી વાત અમારે એ કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આજે અસ્તિત્વનો સવાલ એ થશે। એક બે બાબતથી અમારી ઇજ્જત જાય છે। એક તો પહેલા એ શબ્દ બોલ્યા એમાં અમારી ઇજ્જત ગઈ છે અને રહી વાત હવે અમે રાજપૂત સમાજનો પ્રતિષ્ઠાનો સવાલ આવ્યો છે। આ ટિકિટ રદ ના થાય એટલે અમારે રાજપૂત સમાજનો અસ્તિત્વનો સવાલ છે। એટલે તમામ રાજપૂત સમાજ આમાં કોઈ ભાજપ, કોંગ્રેસ કે અન્ય કોઈ વસ્તુ નહીં આવે। સમાજ એક થઈ અને આનો જવાબ આપવાના છે। सोशल मीडिया पर तांत्रिक चमत्कार द्वारा हर मुश्किल और समस्याओं का समाधान की जाहिरात मूकी तांत्रिक विधिना नामे लोको साथे छेतरपिंडी आचरता बे ठगबाजोनी
સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જ્યાં સુરત સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયેલા ગુનાનો ભેદ પોલીસ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે। બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના વતની છે અને જ્યોતિષના ધંધા સાથે સંકળાયેલા છે, જે બંને આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવેલા મોબાઈલ નંબરોના આધારે સંપર્ક કરતા લોકોને ઘરમાં આત્માનો વાસ છે અને સોનું રહેલું છે તે બહાર કાઢી આપવાના નામે લાખોની રકમ પડાવી છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસાર શહેરના નાગરિકો સાયબર ક્રાઇમનો ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ ન બને અથવા જો એવા ગુના આચરવામાં આવ્યા હોય તો તેવા ટોળકીઓને પકડી પાડવામાં આવે તે માટે સૂચના આપવામાં આવેલ। તે સૂચના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર અરજદારની એક FIR નોંધવામાં આવી હતી, જેમાં ઓક્ટોબર 2022થી લઈને મે 2023 સુધી જે અરજદાર છે એ ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનેલ। એમાં અરજદારને થોડી ઘણી ઘરમાં તકલીફ હતી, એ હિસાબે ફેસબુક ઉપર શૈલેન્દ્રનાથ અઘોરી નામનું ફેસબુક એકાઉન્ટ છે, એના ઉપર એવું લખેલ અરજદારને મળ્યું કે તાંત્રિક વિધિ से सभी समस्याओं का समाधान करें। અરજદારને તેમાં વિશ્વાસ પડતા અરજદારે સદર એકાઉન્ટ ધારકનો સંપર્ક કરેલ। ત્યારબાદ વોટ્સઅપ પર તેમની સાથે વાતચીત થયેલ। તો આ અઘોરી શૈલેન્દ્રનાથ જે છે, જેનું મૂળ નામ છે મુનીશ ભાર્ગવ, તેઓએ અઘોરી શૈલેન્દ્રનાથના નામે એકાઉન્ટ ખોલીને દેશભરમાંથી ભોળા લોકોને ભોળવીને અને તેમની પાસેથી નાણાં પડાવવાનું કામગીરી કરતો હતો। એ દરમિયાન અરજદારનો સંપર્ક થતાં એમણે તમારા ઘરમાં ભૂતોનો વાસ છે, તમારા ઘરમાં ઘણું સોનું છે, દુષ્ટાત્માઓનો વાસ છે, વિધિ કરવી પડશે એમ કહીને ટુકડે ટુકડે પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવીને પોતાના જ અલગ અલગ બેંક એકાઉન્ટોની અંદર પૈસા નખાવ્યા છે। લગભગ જોઈએ તો આ જે 6 થી 7 મહિનાનો સમયગાળાની અંદર 15,51,510 રૂપિયા ફરિયાદીના મુનીશ ભાર્ગવ ઉર્ફે શૈલેન્દ્રનાથ અઘોરીએ ભોળવીને ફ્રોડ કરીને લઈ લીધેલા છે। આ દરમિયાન એક વખત મુનીશ ભાર્ગવ પોતાના સાગરીત મનોજ ભાર્ગવની સાથે સુરત ખાતે આવેલ અને ફરિયાદીને ભોળવીને એમના ઘરમાં વિધિ કરવા માટે જણાવેલ, જે માટે ફરિયાદીએ ઘરમાં ખાડો ખોદાવેલ। ત્યારબાદ ધાર્મિક વિધિ કરી ધુમાડોને એમ કરીને ફરિયાદીના ઘરની અંદર પોતે લાવેલ નકલી ઘરેણા સોનાના અને હાડકાને એમ બતાવીને ધુમાડાનો લાભ લઈને ફરિયાદીને ભોળવીને જણાવેલ કે તારા ઘરમાં આ દુષ્ટાત્મા છે અને આ જે સોનું છે। ત્યારબાદ હાથ ચાલાકીથી એ સોનું અને બધું ગાયબ કરી દીધેલ ધુમાડાનો લાભ લઈને ફરી, અને પછી આરોપીને એવું ફરિયાદીને એવી રીતના જણાવેલ કે તમારે જો વિધિ કરાવશો તો આ વસ્તુ તમારા ઘરમાંથી જતી રહેશે અને જેટલું સોનું છે એના કરતાં 100 ગણું સોનું તમને જે દેખાયું હતું એના કરતાં મળશે। એ દરમિયાન મનોજ ભાર્ગવ જે આ મૂળ આરોપીનો સાગરીત હતો, એમણે તેનામાં પોતે આત્મા આવી હોય એવો ઢોંગ કરીને 108 બકરાની બલી માંગી, જેના માટે ફરિયાદી પાસે ફરીથી પૈસા પડાવવામાં આવ્યા। તો આ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને આ એકવારની વિધિ એ બધું થઈને લગભગ 15,51,510 રૂપિયા જેટલા આરોપી સાથે સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં આવ્યો છે। અત્યારે લગભગ કોઈ જગ્યાએ આ ફરિયાદી વિરુદ્ધ કોઈ પણ જગ્યાએ આવી ચીટિંગની ફરિયાદ નથી। કાળા જાદુનું નામ આવે ત્યાં લોકો ગભરાઈ જતા હોય છે કે અમે બાબાજીની ફરિયાદ કરીશું તો આવું કંઈક થશે, પણ એમની પૂછપરછ હજુ ચાલુ છે। જે દરમિયાન અમને એવું જાણવા મળ્યું છે કે નાની મોટી અમાઉન્ટ ગણીએ 2-5 હજાર તો વિધિના નામે આ રીતના એમણે ઓનલાઈન ટ્રાન્સફરને એમ લઈને લગભગ 100થી વધુ લોકો સાથે છેતરપિંડી કરેલી છે, પણ એ વિશે ફરિયાદ હજુ ક્યાંય નોંધાઈ નથી। ના, આરોપીનો મૂળ ધંધો આ જ છે। આરોપી લગભગ 2 વર્ષ પહેલાં પંજાબના કપૂરથલામાં જે ટ્રસ્ટ મંદિર હોય છે ત્યાં આગળ દુકાન બહાર વિધિ હવન માટે ભાડે આપતા હોય છે, એ પ્રકારની પણ કામગીરી કરતો હતો। મૂળ હવન કરવાનું, કુંડલી બનાવવાનું, એ બધું બેઝિક જે પૂજા અને હવન એ રીતની કામગીરી એ આરોપીની મૂળ કામગીરી છે। આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે બાળકોમાં પણ મતદાન અંગે જાગૃતિ આવે તે માટે જૂનાગઢમાં ગોધાવાવની પાટી વિસ્તારમાં આવેલી PM શ્રી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળામાં દર વર્ષે મતદાન અંગે બાળકોમાં જાગૃતિ આવે અને હાલ તો બાળકોની મતદાન કરવાની ઉંમર નથી, પરંતુ આ જ બાળકો જ્યારે મતદાન કરવા માટેની પુખ્ત ઉંમરના થશે અને યુવા મતદાર બનશે ત્યારે તેમણે ચૂંટણીમાં કેવી રીતે મતદાન કરવું તેની સમજણ આપવા માટે એક અલગ જ આયોજન શાળામાં કરવામાં આવ્યું હતું। નમસ્કાર, તરુણ કાટબામણા જૂનાગઢ શહેરમાં આવેલી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું।
ચૂંટણી આયોગ અને ચૂંટણી પંચ દ્વારા જે આયોજન થાય છે સ્વીપ કાર્યક્રમ, એ કાર્યક્રમ અંતર્ગત અમારી શાળામાં વિદ્યાર્થીઓ ચૂંટણીનું મહત્ત્વ સમજે અને મતદાન કઈ રીતે થાય છે અને બેલેટ પેપર નહીં પરંતુ ઈવીએમ મશીનથી કઈ રીતે થાય છે તેની સંપૂર્ણ સમજ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. અમારી બાળ સંસદની ચૂંટણી પણ થાય છે એ જ રીતે કરવામાં આવી છે અને મોબાઈલમાં એક એપ્લિકેશન આવે છે જેમાં ઈવીએમ મશીનની જેમ જ અહીં આપણે ચૂંટણી કરી શકીએ છીએ. તો તમામ વિદ્યાર્થીઓને આ ચૂંટણીનો પરિચય આપ્યો. ધોરણ 6, 7, 8ના બાળકો તેમજ આ બાળકોને સૂચના આપવામાં આવી કે આ જ રીતે તમે તમારા માતા પિતાને, તમારા મોટા ભાઈ બહેન કે જે 18 વર્ષથી ઉપરના છે, જે નવા મતદાર છે, એ તમામને આ શીખવજો કે ઈવીએમ મશીનથી કેવી રીતે મતદાન થાય છે અને મતદાનના દિવસે આપ સૌએ ચોક્કસ મતદાન કરવા જવાનું છે. ધોરણ 6, 7 અને 8ના 250 જેટલા વિદ્યાર્થીઓ આ બાળ સંસદમાં ભાગ લે છે અને આવી વર્ષમાં એક વખત અમારી શાળાની પ્રવૃત્તિઓ થાય છે. આજે એક વિશેષ પ્રવૃત્તિ ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જે ચૂંટણી કરવાની થાય છે એ રીતે વિદ્યાર્થીઓને ઈવીએમ મશીનની સમજ આપેલી છે. નમસ્તે, મારું નામ ગોયલ અર્જુન જયેશભાઈ છે. આજે અમારી શાળામાં બાળ સંસદની ચૂંટણી હતી. તેમાં અમને સમજાવ્યું કે મત કેવી રીતે દેવાય અને અમને સમજ પડી કે મોટા થઈને કેને મત દેવો અને અમે ઘરે જઈને પણ અમારા માતા પિતાને સમજાવીશું કે હમણાં લોકસભાની ચૂંટણી આપે તેમાં મત આપે અને મત વિશે સમજે. અમારી શાળામાં એક મત મથક બનાવ્યું હતું. તેમાં ઈવીએમ હતું, મોબાઈલમાં ઉમેદવારના નામ હતા. તેમાં અમે ક્લિક કર્યું અને તે લોકોને મત આપ્યું. મારું નામ ગોહિલ કૃષ્ણ અશ્વિનભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી કન્યા શાળા નંબર 4 છે. આજે અમારી શાળામાં બાળ સંસદ ચૂંટણી હતી જેમાં અમે હોશે હોશ ભાગ લીધો. અમારી શાળામાં એક બૂથ બનાવવામાં આવ્યું અને ત્યાં મોબાઈલ રાખવામાં આવ્યો અને એમાં એક એપ્લિકેશન દ્વારા અમને મતદાન કર્યું. ત્યાં એમાં બધાના નામ હતા અને એમાં અમે ક્લિક કરીને અને તેમને મતદાન આપ્યું અને અમને તેમાં ખબર પડી કે આમ લઈને આમ મતદાન કરાય. અમે અમારા માતા પિતાને પણ કહેશું કે જ્યાં લોકસભા ચૂંટણી આવે ત્યારે એમાં મતદાન કરે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.